भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये। नश्च प्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्ति भवती नैष्टिकी। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मय ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सगन लीला सिंहाकांतस्य। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुएव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो बधाનું સ્વાગત છે। આજે ઘણા સમય પછી લગન ચાલે ચાલતો તો આ ઇસ્કોન તરફથી ચાલતા સત્સંગ પ્રોગ્રામમાં બધાનું સ્વાગત છે। તો આજે એક વિશેષ દિવસ છે। શું છે આજે વિશેષ દિવસ? શિવરાત્રી। બધાએ તો કાલે મનાવી, તમે કેમ આજે મનાવો છો? આજે છે। કેટલા કહે છે આજે છે ને કેટલા કહે છે ગઈકાલે ગઈ? આજે છે માતાજી, એક માતાજી ખાલી, બીજા બધા કોઈને ખબર જ નથી। કોઈક તો બોલો ગઈકાલે કોણ છે? કેટલા જણ ગઈકાલે હાથ ઊંચો કરો? 1 2 3 4 5 6 7 8 9 10। સરસ। તો કેમ આ માતાજી આજે કહે છે ને બાકી બધાએ કાલે મનાવી? કોઈને ખબર? વિષ્ણુ કેલેન્ડરમાં આજે છે। બધાના કેલેન્ડર જુદા છે। વિષ્ણુ ભગવાનની આજે 16 તારીખ થઈ ને પેલા 15 તારીખ। એવું નથી। વૈષ્ણવ તિથિ અલગ હોય છે। વૈષ્ણવનો નવો મહિનો ક્યાંથી ચાલે ખબર છે? નવું વર્ષ ક્યાંથી ચાલશે? ગોળ પૂર્ણિમા। ગોળિયા વૈષ્ણવ પૂનમ થી પૂનમ ચાલ્યા મહિનો, અને સ્માર્ટ બ્રાહ્મણ અમાવસ થી પડવો ગણે। એટલે તમે જોશો તો એ લોકોનો માઘ મહિનો ચાલતો હશે, મહા, ને આપણો ફાગણ। સમજી છો હું જે કહેવા માંગુ છું? આપણે પૂનમ થી પૂનમ, વૈષ્ણવ પૂનમ થી પૂનમ મનાવે। એટલે તમે જોશો આપણે દામોદર મહિનો પણ કાર્તિક પૂનમ થી ચાલુ થાય, બીજાનો મહિનો ચાલુ થઈ ગયેલો। તો ઘણા જણ પૂછે કે તમારો કાર્તિક મહિનો અમારો તો વાર છે, તમારો કેમ ચાલુ થઈ ગયો? પણ ગોળિયા વૈષ્ણવ પ્રમાણે, કેલેન્ડર પ્રમાણે પૂનમ થી પૂનમ મનાવે। એટલે આપણે દામોદર લીલા કરીએ તો પૂનમ ને દિવસે શરૂ કરીએ ને પૂનમ થી પૂરો થાય। એટલે ચતુર્માસ બી આપણે શું કરીએ? પૂનમ થી શરૂ કરીને પૂનમ થી પૂરો કરીએ, જે ચતુર્માસ આવે। પણ સામાન્ય 5 બ્રાહ્મણોનો ચતુર્માસ અલગ થઈ। હા,
તો અંતર છે, જાણવું જોઈએ. હું અત્યારે ગુરુ મહારાજની બુક વાંચીએ છીએ, મૂડ એન્ડ મિશન, શીલ પ્રભુપાદ મૂડ એન્ડ મિશન. શીલ પ્રભુપાદજી આપણને બધું આપી દીધું છે એની અંદર. શીલ પ્રભુપાદજી કેવું છે કે મેં મારા બુક્સની અંદર બધું આપી દીધું છે, બીજું કોઈ બહારથી લેવાની જરૂર નથી. તો શીલ પ્રભુપાદજીએ શિવરાત્રીનું વર્ણન બી કર્યું છે, શિવજીનું વર્ણન પણ કે શિવજી કોણ છે, શું શિવરાત્રી કરવી જોઈએ કે નહીં કરવી. કાલે ઘણા જણના પ્રશ્ન હતા મારી પર કે શિવરાત્રી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ, કરવી જોઈએ તો કઈ કરવી જોઈએ. તમે કેવો છો કે વૈષ્ણવના આવિર્ભાવને તિરુભાવ બનાવવા જોઈએ, તો શિવજી આરાધના, શિવજી પરમ વૈષ્ણવ છે તો મનાવવો જોઈએ કે નહીં મનાવવો જોઈએ. કોઈને પ્રશ્ન થાય કે નહીં? મારી પાસે ગઈકાલે બહુ પ્રશ્ન આવ્યા, બહુ ફોન આવ્યા છે. કોઈને એવો કોઈ પ્રશ્ન છે કોઈને કે બધા જ પ્રભુપાદના બહુ સરસ રીતે પુસ્તકોનું અધ્યયન કરેલું છે. તો પહેલા તો જાણવું છે કે શિવજી કોણ છે. કોણ છે શિવજી? આપણે બધા વૈષ્ણવ છે એ વાત સાચી છે. આપણે બધા શિવજીને ગઈકાલે ભાન પીવી જોઈએ કે આખી રાત જાગરણ કરી ઢોલ વગાડવા જોઈએ. થયું ને? ગઈકાલે રાત્રે થયું. કદાચ ખબર હોય કે નહીં ખબર હોય, અમારી શેરીમાં તો બહુ ચાલ્યું રાત. એમાં પાછી ભારત પાકિસ્તાનની મેચ હતી તે વધારે ચાલે. હું પણ નહીં રાતના ઊંઘ પણ નહીં આવે એટલા જોરમાં નગા હતી તે. તો આજે મહાશિવરાત્રી છે. કે છે દરેક મહિનામાં શિવરાત્રી આવે, પણ આ જે છે કૃષ્ણ પક્ષ, ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ શિવરાત્રી મનાવવામાં આવે છે. પણ સ્માર્ટ બ્રાહ્મણો કૃષ્ણ પક્ષની ત્રયોદશીને દિવસે મનાવે છે શિવરાત્રી. દર મહિનામાં શિવરાત્રી આવે, એવું નહીં કે આ સ્પેશિયલ છે, દર મહિને શિવરાત્રી આવે. શીલ પ્રભુપાદજી આપણે દરેક વસ્તુનું વર્ણન કર્યું. શીલ પ્રભુપાદજી કહે છે કે મારા પુસ્તકોની અંદર મેં બધું જ આપી દીધું, તમારે બહાર જવાની જરૂર નથી. એટલે અલગથી કોઈ શિવ કથા સાંભળવા જવાની જરૂર નથી, યા કોઈ કથાકાર પણ સાંભળવા. પ્રભુપાદના પુસ્તક જો તમે ધ્યાનથી વાંચશો ને તો દરેકે દરેક વસ્તુનું વર્ણન અહીં અંદર છે. દરેક વસ્તુ શીલ પ્રભુપાદે આપી દીધી છે. જે કૃષ્ણ ભક્તિ માટે, પ્રગતિ માટે જરૂરી છે, ભગવત ધામ જવા માટે જે જરૂરી છે, બધું વસ્તુ શીલ પ્રભુપાદેના પુસ્તકની અંદર આપી દીધું છે. તમારે ફક્ત ને ફક્ત શીલ પ્રભુપાદના પુસ્તકોનું ગહનતાથી અધ્યયન કરવું જોઈએ, એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. હું આજે શિવજી કોણ છે, શિવજીનું મહત્વ શું, શિવજી આપણે શું શીખવવા માંગે છે એ હું થોડો ચર્ચા કરીશ. કેમ કે સમય તો બહુ ઓછો છે, પણ આજનો ટોપિક એ છે એટલા માટે હું કરીશ. એટલે મેં ભગવદ્ ગીતાનો શ્લોક મને કહ્યું હતું હરિદામોદર પ્રભુએ કે ભગવદ્ ગીતા લેજો, પણ મેં કહ્યું કે નહીં, આજે થોડું શિવજી વિશે સમજાવીશ. જાણવું છે કે નહીં જાણવું, શિવજી કોણ છે, કે પછી ભાંગ પીને એ જ કરવું છે? બહુ સુંદર રીતે વર્ણન છે શ્રીમદ ભાગવતમની અંદર જ વર્ણન છે. શિવજી, માતાજી કહો, શિવજી વૈષ્ણવ સૌથી મોટા છે. નિમ્ન ગાનમ યથા ગંગા, દેવાનામ અચ્યુત યથા, વૈષ્ણવનામ યથા શંભુ, પુરાણામ ઇદં તથા. શું કહે છે? નદીઓમાં, આ એ તો બંધ થાય, નદીઓમાં જેમ ગંગા સૌથી મહત્વપૂર્ણ છે, નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદી ગંગા માનવામાં આવે છે. દેવોમાં ભગવાન અચ્યુત, વિષ્ણુ સર્વોપરી છે. અચ્યુત ભગવાનનું એક નામ છે, વિષ્ણુ ભગવાનનું. શંભુ જે શિવ, વૈષ્ણવમાં સર્વશ્રેષ્ઠ છે, વૈષ્ણવ નામ યથા શંભુ. અને પુરાણો બહુ બધા પુરાણો છે, તેમાં શ્રીમદ ભાગવતમ એ અમલ પુરાણ છે. તો આપણે અમલ પુરાણ શ્રીમદ ભાગવતમ માંથી ચર્ચા કરીશું. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 14. એકચ્યુઅલી શ્રીમદ ભાગવતમમાં ઘણા બધી જગ્યા પર શિવજીનું વર્ણન આવે છે, બહુ બધા સ્કંદોમાં વર્ણન આવે છે અલગ અલગ રીતે. પણ વિશેષ કરીને શિવજી શું છે, શિવજીને કોણ વધારે પ્રિય છે, એના વિશે થોડી ચર્ચા કરીશું.
તો શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 14 શ્લોક સંખ્યા 24 એમાં કે છે કશ્યપ મુનિ દીટીને કહે છે, દીટી સંધ્યા કરે ગર્ભધારણ કરાય. અત્યારે એકચ્યુઅલીમાં અમારા રામજી મંદિર પર આ શ્લોક ચાલે એટલા માટે હું અત્યારે આજે સવારે બી આપણે મેં લેક્ચર આપેલું. તો આ શ્લોક હતો, ભૂતોના રાજા ભગવાન શંકર તેમના વાહન નંદી ઉપર સવાર થઈને તેમના ભૂત પ્રેત આદિ અનુચરો સાથે આ સમય વિચરણ કરતા હોય છે. ભાવાર્થમાં શીલ પ્રભુપાદ મહારાજ લખે છે કે ભગવાન શિવ અથવા રુદ્ર જેઓ ભૂતોના રાજા છે. કોના રાજા છે? ભૂતોના. ભૂત જેવા લોકો આત્મ સાક્ષાત્કારના માર્ગ તરફ ધીરે ધીરે આગળ વધવા માટે ભગવાન શિવની આરાધના કરે છે. કોણ કરે છે ભગવાન શિવની આરાધના? ભૂત જેવા લોકો આધ્યાત્મિક આત્મ સાક્ષાત્કારમાં ધીરે ધીરે આગળ વધવા ભગવાન શિવની આરાધના કરે છે. માયાવાદી તત્વચિંતકો ઘણા ખરા ભગવાન શિવના ઉપાસક હોય છે, માયાવાદી. અને માયાવાદી ચિંતકો નિર્વિશેષવાદ તથા બોધ આપતા શ્રીપાદ શંકરાચાર્યને ભગવાનના શિવના અવતાર માનવામાં આવે છે. શંકરાચાર્ય કોણ છે? શિવના અવતાર છે. પણ શંકરાચાર્ય ભગવાનની આજ્ઞાથી એક કામ કરવા માટે અહીંયા આવેલા હોય છે. પછી આગળ લખે શીલ પ્રભુજી, આત્મહત્યા જેવા ઘોર પાપને કારણે ભૂત પ્રેત શરીર રહિત હોય છે. જે આત્મહત્યા કરે, સુસાઇડ, તો એને શરીર નથી મળતું. માનવ સમાજમાં ભૂત જેવા લોકોના અંતિમ માર્ગમાં પણ ભૌતિક કે આધ્યાત્મિક આત્મઘાત હોય છે. બહુ સરસ લાગે શીલ પ્રભુપાદજી કે માનવ સમાજમાં ભૂત જેવા લોકોને અંતિમ માર્ગ પર તથા ભૌતિક માનવ સમાજમાં ભૂત જેવા લોકોનો અંતિમ માર્ગ પણ ભૌતિક કે આધ્યાત્મિક આત્મઘાત હોય છે. ભૌતિક આપઘાત શરીરની હાનિ થાય છે. જે ભૌતિક રીતે આપઘાત કરે છે તેનાથી શું થાય છે? શરીરની હાનિ થાય છે. અને જે આધ્યાત્મિક આપઘાત વ્યક્તિગત આત્માની ઓળખનો નાશ કરે છે. તો આ જે લોકો કૃષ્ણ ભક્તિ નથી કરતા એ લોકો શું કરે છે? આધ્યાત્મિક આત્મહત્યા કરે છે. આત્મહત્યા તો બંને કરે છે. જે કૃષ્ણને પરમ નથી માનતા એ લોકો આધ્યાત્મિક આત્મહત્યા કરે છે. માયાવાદી ચિંતકો તેની વ્યક્તિગત મતા ગુમાવીને નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવાની ઈચ્છા રાખે છે. માયાવાદી શું કહે છે? નિર્વિશેષમાં ભરી જવું. પરંતુ ભગવાન શંકર ભૂતો પ્રત્યે બહુ દયાળુ હોવાથી ધ્યાન રાખે છે કે તેને સજા ભોગવતા હોવા છતાં તેમને પાર્થિવ શરીર મળે. પણ શિવજી એટલા બધા દયાળુ છે કે શિવજી કોણ છે? વૈષ્ણવ છે. વૈષ્ણવ એટલા દયાળુ હોય કે પર દુઃખી થાય એટલે શિવજી દુઃખી પામે કે આને બિચારાને શરીર નહીં મળ્યું, તેના માટેની પ્રગતિ કરાવવા માટે પ્રયત્ન કરે છે. ભગવાન શંકર ભૂતો પ્રત્યે બહુ દયાળુ હોવાથી ધ્યાન રાખે છે સજા ભોગવતા હોવા છતાં પાર્થિવ શરીર મળે કે એને ગમે રીતે શરીર મળે કે જેથી કૃષ્ણ ભક્તિ કરી શકે. તે તેમને એવી સ્ત્રીના ગર્ભમાં મૂકે છે કે જે સ્ત્રીઓ સમય અને સંજોગની મર્યાદાની પરવા કર્યા વિના મૈથુનમાં પ્રવૃત્ત હોય છે. એટલે ગર્ભધાન સંસ્કાર સિવાય જે કરે છે મૈથુન એ અજાતીય સંબંધ છે. દીટી થોડો વખત રાહ જુએ અને માટે કશ્યપ તેને સમજાવવા માંગતા હતા. આ એક ઉદાહરણ આપે છે કે કશ્યપ મુનિ કહેતા હતા દીટીને કે હવે થોભી જાય અત્યારે, કારણ કે સંધ્યાકાળ છે, અત્યારે શિવજી વિચરણ કરતા હશે. પછી આગલા શ્લોકમાં કહે છે, બહુ સરસ છે, ભગવાન શિવનો દેહ કેવો છે? રક્તવર્ણનો છે અને નિર્મળ છે, પરંતુ તે ભસ્મથી ઢંકાયેલો છે. બળતા શમશાનમાંથી વીંટાયેલી ઉડેલી ધૂળથી તેમના વાળ ધૂળવાળા થયા છે. તે તારા પતિના નાના ભાઈ છે અને તે 3 આંખોથી જુએ છે. શિવજીને કેટલી આંખ છે? 3 આંખ છે. સરસ. શીલ પ્રભુપાદે સમજાવ્યું છે ભાવાર્થમાં. શિવજી ન તો એક સાધારણ જીવાત્મા છે, ન તો ભગવાન વિષ્ણુની કક્ષાના છે. પહેલું છે જીવ તત્વ
બીજું છે વિષ્ણુ તત્વ, ત્રીજું છે શક્તિ તત્વ. પણ શિવજી એક અલગ જ તત્વ છે, શિવ તત્વ. શિવજીને સમજવું બહુ અઘરું કામ છે. પ્રભુપાદ ઘણા તાત્વિકો લખે શિવજીને સમજવું બહુ અઘરું છે. તો અહીંયા લખે છે કે ભગવાન વિષ્ણુની કક્ષાના છે, પણ ભગવાન વિષ્ણુ સમજવા એ અપરાધ છે. બ્રહ્માની કક્ષા સુધી કોઈ પણ જીવાત્મા થી તેઓ ઘણા વધારે શક્તિ સંપન્ન છે. બ્રહ્મા શક્તિ સંપન્ન છે, પણ બ્રહ્માથી પણ ઘણા શક્તિ સંપન્ન કોણ છે? શિવજી છે. છતાં તેઓ વિષ્ણુને સમાન દરજ્જે નથી, પણ એ વિષ્ણુ નથી. ચૈતન્ય ચરિત્રમાં બહુ સુંદર વર્ણન આવે છે કે જીવમાં 50 ગુણ હોય, શિવજીમાં 55 ગુણ હોય, પણ વિષ્ણુમાં 60 હોય અને કૃષ્ણમાં 64 ગુણ હોય. સમય હશે તો આજે એની ચર્ચા કરીશું, નહીં તો હરે કૃષ્ણ. છતાં તેઓ વિષ્ણુની સમાન દરજ્જા નથી, લગભગ વિષ્ણુ સમાન જેવા જ હોવાને કારણે શિવજી ભૂત, વર્તમાન અને ભવિષ્ય જોઈ શકે. શિવજીમાં એક ગુણ છે કે ભૂતકાળનું જાણી શકે, ભવિષ્યનું જોઈ શકે અને વર્તમાનમાં શું થઈ રહ્યું એ પણ જાણી શકે છે. તેમનું એક નેત્ર સૂર્ય સમાન છે, બીજું નેત્ર ચંદ્ર જેવું છે. શિવજીનું એક નેત્ર કેવું છે? સૂર્ય છે, બીજું ચંદ્ર જેવું છે. અને બ્રહ્માની વચ્ચે ત્રીજું લોચન અગ્નિ જેવું છે. જે અહીંયા જે છે ને અગ્નિ જેવું છે. તેમની વચ્ચેની આંખમાં તેઓ અગ્નિ ઉત્પન્ન કરે છે. અને બ્રહ્મા સહિતા કોઈ પણ શક્તિશાળી બ્રહ્મા સહિત કોઈ પણ શક્તિશાળી જીવોનો નાશ કરવા તેઓ સમર્થ છે. બ્રહ્માનો પણ નાશ કરી શકે છે શિવજી. છતાં તે સુંદર આવાસ કે થાકમાંથી રહેતા નથી. બંગલો નહીં બનાવ્યો શિવજીએ. અને ભૌતિક જગતના સ્વામી હોવા છતાં કોઈ ભૌતિક સંપત્તિ ધરાવતા નથી. માટે મોટે ભાગે તેઓ શમશાનમાં જ રહે છે. શમશાનમાંથી ચિતાભસ્મ એ તેમના શરીરના ઉપરનું વસ્ત્ર છે. મરદાને બળે ને પછી લગાવે. તમે હમણાં રામેશ્વર ગયા હતા તો ત્યાં પણ ભસ્મ લગાવવાનું કે બધા. તો ભૌતિક સંસર્ગોમાંથી તેઓ મુક્ત છે. કશ્યપે તેમને નાના ભાઈ ગણ્યા છે. આમાં બહુ સરસ છે. કશ્યપે કેમ નાના ભાઈ ગણ્યા? કોઈને ખબર છે? ભાગવતમ કેટલા વાંચે છે પહેલા કેવું મને? ઓ બાપ રે, ખાલી 4-5 જણ. કોની પાસે ભાગવતમ છે પહેલા એ મને કહો. કોની પાસે નથી? 1 2 3 4 5 તમારી પાસે પણ નથી. પ્રભુજી આજે ભાગવતમ આપો, શિવજીની વિશેષ કૃપા મળશે. જેની પાસે ભાગવતમ નથી ને આજે લઈ લો. પૈસા ઇન્સ્ટોલમેન્ટમાં આપજો, 1000 કરીને આપજો, 500 કરીને આપજો, પણ લઈ લો. કારણ કે વાસ્તવમાં શિવજીની કૃપા ઈચ્છતા હોય ને તો ભાગવતમ, કારણ કે શિવજી પાર્વતીને ભાગવતમ કહે છે. ખબર છે? શિવજી હંમેશા ભાગવત કથા કહેતા હોય છે. આગળ આવશે. તો જેની પાસે નથી ને એને ભાગવતમ લઈ લેવું જોઈએ આજે. ભલે પૈસા નહીં હોય તો કઈ નહીં, ઇન્સ્ટોલમાં પૈસા આપજો. ભક્તો પૈસા નહીં માંગતા, હપ્તે હપ્તે આપણે લઈ લેજો, પણ લઈ લો. તો શું કહે છે કે કશ્યપે પોતાના નાના ભાઈ ગણ્યા છે. પ્રભુપાદ કારણ આપે છે. કારણ કે દીતિ કશ્યપની પત્ની હતી. દીતિ કોણ હતી? કશ્યપની પત્ની હતી. ને તે સૌથી નાની બેન, તેની સૌથી નાની બેન કોને પરણેલી? શિવજીને પરણેલી હતી. તો કશ્યપ મુનિ અને શિવજી કોણ હોય? બંને સાડુભાઈ હોય. બસ એટલે પ્રભુપાદજી લખે છે પત્નીની બેનને પતિને પોતાનો ભાઈ ગણાય છે. સાડુભાઈને ભાઈ ગણવામાં આવે છે. એ સામાજિક સંબંધે શિવજી કશ્યપના નાના ભાઈ થયા. કશ્યપે પત્નીને ચેતવણી આપી કે શિવજીના સમાગમને જોઈ જશે, તેથી તે સમય યોગ્ય ન હતો. કદાચ દીતિ એવી દલીલ કરી શકે કે એકાંત સ્થળે સમાગમનું સુખ માનશે, પણ કશ્યપે તેને યાદ આપી કે શિવજીને સૂર્ય અને ચંદ્રરૂપી અને અગ્નિરૂપી 3 નેત્ર છે. શિવજીના 3 નેત્ર એ બધું જ જોઈ, દિવસના પણ જોઈ ને રાત્રે પણ શિવજી જોઈ, અને અગ્નિરૂપી એનાથી પણ જોઈ. જેમ વિષ્ણુની નજરથી કોઈ છટકી ના શકે તેવી રીતે શિવજીને ચોકી પહેરવાની કોઈ છટકી શકે નહીં. શિવજીથી કોઈ નહીં બચી શકે. પોલીસની નજરે ચડેલો હોય તેવા કેમ છતાં ગુનેગાર કોઈ તત્કાળ સજા મળતી નથી. તેને ગિરફ્તાર કરવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે છે. મૈથુન માટે નિશ્ચિત
સમયે શિવજી નોંધ લે છે અને ભૂત જેવા લક્ષણો વાળા અથવા નિર્વિશેષ બ્રહ્મવાદી જેવા બાળકોને જન્મ આપવાની સજા દીકરીને થશે. આવું ભવિષ્ય કશ્યપને દેખાયું, તેથી તે પત્નીને ચેતવ્યા હતા. એટલે એમની વિચારતા કે હું એકલામાં કઈ કરીશ તો કોઈ જોશે નહીં, શિવજી જોઈ છે. 26મા શ્લોકમાં બહુ સરસ વર્ણન છે. શિવજી કોઈને પોતાના સગા સંબંધની ગણતા જ નથી. આપણે કહીએ ને શિવજીના બધા બહુ છે, પણ શિવજી કોઈને સગા સંબંધની ગણતા નથી. છતાં તેમની સાથે સંબંધ ન હોય એવી કોઈ વસ્તુ જ નથી. આ કેવી રીતે બને? શિવજી કોઈને સગા સંબંધની ગણતા નથી, છતાં પણ શિવજીની કોઈની સાથે સંબંધ નથી એવું બને જ નહીં. તેને કોઈને પણ બહુ આદરને પાત્ર કે તિરસ્કારને પાત્ર ગણતા નથી. તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ અને તેમને જે તજેલું હોય તે સ્વીકારવાનું વ્રત લઈએ છીએ. પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, કશ્યપે તેની પત્નીને જણાવ્યું કે શિવજી તેમના દિયર થાય, માત્ર એટલા કારણથી તેનો અપરાધ કરવો તેમને પ્રવૃત્ત થવું ના જોઈએ. કશ્યપે તેને સાવધાન કરીને શિવજી સાથે કોઈ સંબંધ ધરાવતી નથી કે કોઈ તેનો શત્રુ પણ નથી. 3 વિશ્વના નિયંતાઓ તેઓ એક હોવાથી દરેકના બરોબરિયા છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મહાન ભક્ત હોવાથી તેની મહાનતાની તુલના થઈ શકે તેમ નથી. કોણ છે શિવજી? ભગવાન કૃષ્ણના મહાન ભક્ત છે, તેથી તેની તુલના કોઈની સાથે થઈ શકે નહીં. ભગવાનના બધા જ ભક્તો વૈષ્ણવ શિવજીને સૌથી વધુ મહાન ભક્ત છે. ભગવાનના જેટલા બી ભક્તો છે એમાં શિવજી સૌથી મહાન ભક્ત છે. આથી તેમને આરોગેલો અન્ન પ્રસાદ શેષ બીજા ભક્તો માટે મહાપ્રસાદ અથવા દિવ્ય મહાપ્રસાદ તરીકે સ્વીકાર કરે છે. ભગવાન કૃષ્ણને ધરાવેલો અન્ન શેષ પ્રસાદ કહેવાય છે, પરંતુ તે જ પ્રસાદ જ્યારે શિવજી જેવા મહાભક્તો આરોગે છે તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે. શિવજી તો એવા મહાન છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણે સૌને ખૂબ આતુર રહીએ છીએ. શિવજી એવા મહાન ભક્ત છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણને સૌને ખૂબ જ આતુર હોઈએ છીએ, તેથી તેની પરવા કરતા નથી. ભૌતિક શક્તિના ઘોટક રૂપ એવા પાર્વતી તેમના પત્ની હોય પૂર્ણપણે તેમને અધીન છે, છતાં પોતાને રહેવા માટે એક આવાસ બાંધવામાં પણ તેવી પત્નીની સહાયતાનો વિનિયોગ કરતા નથી. નિરાશ્રય અનિકેત રહેવું તેમને પસંદ કરે છે અને તેમના મહાન પત્ની પણ તેમની સાથે વિનમ્ર એવા સંમત છે. પાર્વતીજી બી એક શીખ આપે છે કે પતિ ભલે ગરીબ હોય પણ સાથે રહે, ગમે તેવી પરિસ્થિતિમાં ચાલી નહીં જાય કે પૈસા નહીં આપતો હું ચાલી, એવું નથી કહેતા. એમ કે છે શિવજી અને પાર્વતી. બધા કુંવારી કન્યાઓ કોનું વ્રત કરે? શિવજીનું વ્રત કરે, પાર્વતીનું વ્રત કરે. પણ જરાક તકલીફ પડે તો કે હું મારા પિયર ચાલીને તું તારા ઘરે રહે, એવું નહીં. અહીંયા શિવજી શિખામણ આપે છે. પાર્વતી શિવજી પાસે ઘર નથી, છતાં પાર્વતીને અધીન થઈને રહે છે, એમ લખે છે. તો માતાજીએ શિક્ષા લેવી જોઈએ. અનિકેત રહેવાનું પસંદ કરે છે. તેમની મહાન પત્ની પણ તેમની સાથે વિનમ્રપણે રહેવા સંમત છે. સર્વસામાન્ય જન લોકો ભૌતિક સમૃદ્ધિ માટે શિવની પત્ની દુર્ગાદેવીની આરાધના કરે છે, હમણાં કહ્યું તે પ્રમાણે. પરંતુ ભગવાન શંકર ભૌતિક ઈચ્છાઓ રહિત વિના તેમની પોતાની સેવામાં જ રાખે છે. કોને? પાર્વતીજીની સેવામાં હંમેશા રાખે છે. તેમની મહાન પત્ની તેઓ શીખ આપે છે કે બધા જ પ્રકારની આરાધના વિષ્ણુ આરાધના સર્વોચ્ચમ છે. શિવજી કહે છે પાર્વતીને કે આરાધનામ સર્વેશામ વિષ્ણુ આરાધનામ પરમ, બધામાં સૌથી શ્રેષ્ઠ આરાધના કોની છે? ભગવાન વિષ્ણુની આરાધના છે. અને તેથી પણ વધારે ચલાતી આરાધના મહાન ભક્તની તથા વિષ્ણુ સંબંધ રહેલી કોઈ પણ વસ્તુની છે. ભગવાન વિષ્ણુ કરતા પણ એના ભક્ત મહાન છે, એમ શિવજી કહે છે. 27મા શ્લોકમાં કહે છે આગળ શીલ પ્રભુપાદજી. અનુવાદ, પહેલા અનુવાદમાં છે શ્લોકનું. ભૌતિક જગતમાં ભગવાન શંકરનું કોઈ પણ બરોબર્યું કે તેમનાથી ચડિયાતું નથી. અને વિજ્ઞાનના સમૂહને દૂર કરવા માટે મહર્ષિઓ તેમના નિષ્કલંક ચરિત્રનું અનુસરણ કરે છે. તેમ છતાં બધા જ ભગવત ભક્તોને મોક્ષ આપવા માટે તેઓ સ્વયં જાણે પિશાચ હોય તેમ રહે છે. શિવજી ભાવાર્થમાં પ્રભુપાદજી લખે છે, શિવજીના અસભ્ય પિશાચ જેવા લક્ષણો કદી પણ તિરસ્કારને પાત્ર નથી. શિવજી ભભૂતિ લગાવે એ બધું કે તિરસ્કારને પાત્ર નથી, કારણ કે તેઓ સાચા ભગવત ભક્તને સંસારના સુખો પ્રત્યે અનાસક્તિનું કેળવણી શીખવે છે. પોતાના આચરણથી શીખવે છે. વૈષ્ણવ શું કરે? પોતાના આચરણથી લોકોને શીખવે. તેમ શિવજી શીખવે છે
કે આ જગતથી વૈરાગ્ય ઉત્પન્ન કરો. તેમને મહાદેવ અર્થાત બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. ભૌતિક જગતમાં તેમનો કોઈ બરોબરીઓ નથી, તેમનાથી શ્રેષ્ઠ પણ કોઈ નથી. તેઓ લગભગ વિષ્ણુના સામે વળ્યા છે. તેઓ સદા માયા દુર્ગાની સાથે રહે છે, છતાં તેઓ પ્રકૃતિના 3 ગુણ અને પ્રતિક્રિયાત્મક અવસ્થાથી પર રહે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણથી શિવજી હંમેશા પરે છે. તમોગુણી ભૂત પિશાચ વગેરેના તેઓ અધિષ્ઠાતા છે. તમોગુણીના લોકોના અધિષ્ઠાતા દેવ કોણ છે? શિવજી છે. છતાં પણ આવા સંગથી તેના પર પોતાના પર કોઈ અસર થતી નથી. શિવજીને તમોગુણની કોઈ અસર થતી નથી. 28મા શ્લોકમાં કહે છે, તેઓ પોતાના આત્મામાં જ અનુરક્ત છે અને નહીં જાણનાર મૂર્ખ મનુષ્યો કમનસીબ તેમની તરફ હસે છે. શું કહે છે? તેઓ પોતાના આત્મામાં અનુરક્ત છે એ નહીં જાણનાર મૂર્ખ મનુષ્ય કમનસીબ તેમની તરફ હસે છે. આવા મૂર્ખ મનુષ્ય કૂતરાનું ભોજન થવા જોગ એવા શરીરને વસ્ત્ર, આભૂષણ, ફૂલમાળા તથા વિલેપનથી શણગારીને જાવામાં રચ્યા પચ્યા રહે છે. આ કોણ રચ્યા પચ્યા રહે છે? ભૌતિકવાદી લોકો, જે પોતાને આત્માનું જ અનુરક્ત રહે છે કે હું જ સ્વયં, હું જ સર્વસ્વ છું, એવું જે લોકો સમજે છે તે લોકો માટે કહે છે. અને શિવજીની હસી કહે કે શિવજી તો જો ભસ્મ લગાવીને શમશાનમાં રહે છે, હું કેટલો સારો છે કે હું ઘરમાં રહું છું. પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, ભગવાન શિવ કદી મૂલ્યવાન વસ્ત્રો, માળા, આભૂષણ કે વિલેપન ધારણ કરતા નથી. અત્તર, પરફ્યુમ, સેન્ટ, બોડી લોશન શિવજી નથી વાપરતા. પરંતુ જે લોકો છેવટે કાગડા અને કૂતરાનું ભોજન એવા શરીરને શણગારવાની આદત વાળા હોય છે. આ કોણ છે? આપણે લોકો સવારથી પોન્સ લગાવશે, સાબુ નવા નવા વાપરશું, પણ આ શરીર કેના માટે છે? કૂતરા અને કાગડા મરી જશે પછી ઘરમાં આપણા ઘરવાળા બી રાખશે નહીં, એને એક દિવસ પણ નહીં રાખશે. તો બારી આવું ભાઈ આને મોકલ જલ્દીથી, ગંધાય છે. હે, જે માતા પિતાએ આખી જિંદગી આપની સેવા કરી પણ એ મરી જાય તો એક દિવસ આપણે રાખવા તૈયાર નથી. તો અહીંયા શીલ પ્રભુપાદ લાગે છેવટે કાગડા તથા કૂતરાનું ભોજન એવા આ શરીરને શણગારવાની આદત વાળા છે. તેઓ શરીરને આત્માભાવે અસલામમાં રાખે છે. મારા શરીરને કઈ થવું જોઈએ. આવા મનુષ્ય શિવજીને જાણતા નથી. બહુ જબરજસ્ત પ્રભુપાદના ભાવ છે. પરંતુ વૈરાગ્ય યુક્ત ભૌતિક સુખ સગવડો માટે તેઓ શિવજી પાસે દોડી જાય છે. મતલબ ભૌતિક સુખ જોઈએ તો કોની પાસે જાય? શિવજી પાસે દોડી જાય કે શિવજી મને આ આપો. પણ એ નથી જોતા કે શિવજી કાં રહે છે. એને પોતાનું ઘર પણ નહીં બનાવ્યું, પણ છતાં પણ શિવજી પાસે શું કામ જાય? મને ઘર આપો, મને બંગલો આપો, મને ગાડી આપો, મને પત્ની આપો. દોડી જાય છે. પ્રભુપાદ લખે છે, શિવજી ના ભક્તો 2 પ્રકારના હોય છે. શિવ ભક્તો 2 પ્રકારના હોય છે. શિવ પાસે દૈહિક સુખ સગવડો માંગનાર સ્થૂળ ભૌતિકવાદીઓનો એક વર્ગ, જે ખાલી શિવજી પાસે જઈને શંભો કરીને કઈ ને કઈ માંગે કે મને આ આપો, મને આ આપો, મને આપો. એ એક પ્રકારનો વર્ગ. અને તેમની સાથે એકરૂપ થવાની ઈચ્છા રાખનારો બીજો વર્ગ, મતલબ શિવોહમ, હું શિવ છું. જો તમને આગળ પ્રભુપાદ સમજાવશે. તેમની સાથે એકરૂપ થવાની ઈચ્છા રાખનારો બીજો વર્ગ છે. તેઓ ઘણા નિર્વિશેષવાદીઓ છે. શિવોહમ, હું શિવ છું, અથવા મુક્તિ પછી હું ભગવાન શિવ સાથે એકરૂપ થઈ જઈશ, એવો જપ કરનારા હોય છે. બીજા શબ્દોમાં કર્મીઓ, જ્ઞાનીઓ સામાન્યપણે શિવજીના ભક્ત હોય છે. શિવજીના ભક્ત કોણ હોય છે? કર્મીઓ, જ્ઞાનીઓ સામાન્યપણે શિવજીના ભક્ત હોય છે. પરંતુ તેઓ શિવજીના જીવન પ્રત્યે સાચા અભિગમને જાણતા નથી, કે શિવજી શું કરે છે એ જાણતા નથી. કેટલીક વાર શિવજીના કહેવાતા ભક્તો ઝેરી નશાએ પદાર્થનું સેવન કરવામાં શિવજીને અનુસરણી છે. શિવરાત્રી છે તો ભાંગ પીવો, ગાંજો ફૂકો. તમે જાઓ ને તમે તો પેલા કઈ પરિક્રમા કરો? હા, તો પેલા બેહાર ને ચિલમ પીવો. શિવો અહમ. એક વાર શંકર ભગવાને ઝેરનો સમુદ્ર પી ગયા અને તેથી તેનું ગળું વાદીદાનું થઈ ગયું. નકલી શંકરો ઝેરનું સેવન કરી તેમને પોતાને અનુસરવાનો પ્રયત્ન કરે છે અને તેઓ પાયમાલ થાય છે. આત્માના આત્મા એવા ભગવાન કૃષ્ણની સેવા એ શિવજીનો મૂળભૂત હેતુ છે.
શિવજીનો મૂળભૂત હેતુ છે શું? આત્માના આત્મા એટલે બધા પરમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી એ શિવજીનો હેતુ છે. શિવજી ઈચ્છે છે, આ બહુ સુંદર છે, આ સાંભળવા જેવું છે. શિવજી ઈચ્છે છે કે સુંદર વસ્તુઓ, માળા, અલંકાર અને સુગંધી પદાર્થોનો જે વૈભવી વસ્તુઓ છે માત્ર ભગવાન કૃષ્ણને અર્પણ કરવી જોઈએ. આવું નથી કહેતો, શિવજી કહે છે. કારણ કે કૃષ્ણ જ સાચા ભોગતા છે. તો ઘણી વાર લોકો કહે શિવજીએ ઝેર પીધું, સમુદ્ર મંથન વખતે ઝેર પીધું તો શિવજી મહાન છે, કૃષ્ણ મહાન નથી. તો કૃષ્ણ હતા છતાં પણ શિવજીએ પીવું પડ્યું એટલે શિવજી મહાન છે. ના, શિવજી કહે છે અહીંયા અને આગળ આવશે, કારણ કે કૃષ્ણ સાચા ભોગતા છે. આથી તેઓ પોતાના આવા વૈભવી વસ્તુને સ્વીકારવાની ના પાડે છે. દાસ કોઈ દિવસ માલિક બનવા જાય નહીં બને, કારણ કે તે સર્વ કેવળ કૃષ્ણ માટે જ છે. પરંતુ મૂર્ખ લોકો શિવજીના આ હેતુને જાણતા ન હોવાથી કાં તો તેઓને માટે હસે છે અથવા તો તેને નિરક્ષપણે તેનું અનુકરણ કરવા લાગે છે. જે જાણતા નથી કે શિવજી વાસ્તવમાં કોણ છે, એ શિવજીનું અનુકરણ કરવા જાય છે. ભાંગ પીવો, શિવજી કોઈ દિવસ ભાંગ નથી. આગળનો શ્લોક 29મા શ્લોકમાં કહે છે, બહુ સુંદર છે અનુવાદ. બ્રહ્મા જેવા દેવો પણ તેમના વડે સ્થાપિત ધાર્મિક વિધિઓને અનુસરે છે. બ્રહ્માજી પણ શિવજીને સ્થાપિત વિધિઓને અનુસરે છે. ભૌતિક જગતના સર્જનના કારણરૂપ એવા માયા શક્તિના તેઓ નિયાંતા છે. તેઓ મહાન છે, તેથી તેમના પિશાચ જેવા લક્ષણો કેવળ તેમનું કૃત્રિમ અને બાહ્ય રૂપ છે. શિવજી ખાલી બતાવે છે પણ એનું વાસ્તવિક રૂપ એ નથી. ભાવાર્થ તાત્પર્ય શીલ પ્રભુપાદ લખે છે. ભગવાન શંકર ભગવાન ભૌતિક શક્તિ નિયમન કરનાર દુર્ગા દેવીના પતિ છે. દુર્ગા ભૌતિક શક્તિનું મૂળ રૂપ છે અને શિવજી તેના પતિ હોવાથી તેઓ ભૌતિક શક્તિના નિયાંતા છે. તેઓ તમોગુણના અવતાર પણ છે. પરમેશ્વરના પ્રતિનિધિ કરનાર 3 દેવતાઓમાંના એક છે. કોણ કોણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન પ્રતિનિધિ તરીકે શિવજી તેને તદ્રુપ છે અને તેઓ ઘણા મહાન છે. ભૌતિક સુખનો તેમનો ત્યાગ એ મનુષ્યને ભૌતિકતાથી કેવી રીતે વિરક્ત થવું એનું આદર્શ દ્રષ્ટાંત છે. શિવજી શીખવે છે કે કેવી રીતે વિરક્ત થવું જોઈએ, એ આદર્શ દ્રષ્ટાંત છે. માટે વિષપાન કરવા જેવા તેના અસાધારણ કાર્યનું અનુકરણ કર્યા વિના તેના પગલે ચાલીને ભૌતિકતાથી વિરક્ત થવું જોઈએ. કેટલું મહાન કાર્ય શિવજી કરે છે વિચારો. શિવજી કેટલા મહાન છે. એમને નથી કીધું, ભાગવતમ અમર પુરાણમાં કહ્યું વૈષ્ણવ નામ યથા શંભુ, આદર્શ વૈષ્ણવ છે. પણ લોકો જાણતા નથી, લોકો શિવજી પાસે માંગવા જાય છે પણ જોતા નથી કે શિવજી ક્યાં રહે છે. શીલ પ્રભુપાદજી એક બે તાત્પર્યમાં કહે છે કે શિવજીના ભક્તો ઘણા ઐશ્વર્યમાં રહેતા હોય છે, જ્યારે કૃષ્ણના ભક્તો દરિદ્ર અવસ્થામાં રહેતા હોય છે. પણ શિવજી હંમેશા વૈરાગ્યની અવસ્થામાં હોય છે અને ભગવાન કૃષ્ણ હંમેશા ઐશ્વર્યમાં હોય છે. છે કે નહીં? તો કહેવાનો તાત્પર્ય છે કે શિવજીનું અનુકરણ શીખવું જોઈએ કે શિવજી આપણે શું શીખવા માંગે. શિવજીનો એક સંપ્રદાય પણ છે, ખબર છે? 4 અધિકૃત સંપ્રદાયમાંથી એક સંપ્રદાય શિવજીનો પણ છે. કોઈને ખબર હાલી આંગળી ઊંચી કરજો. રુદ્ર સંપ્રદાય, વેરી નાઇસ. તેઓ 12 મહાજનોમાં એક મહાજન પણ છે. કેટલા મહાજનો? કેટલા છે? 12 મહાજનો છે. સ્વયંભુ, નારદ, શંભુ, કુમાર, કપિલો, મનુ, પ્રહલાદ, જનકો, ભીષ્મ, બલિ, વૈયાસકી, વયમ. બ્રહ્માજી, દેવર્ષિ નારદ, શિવજી, 4 કુમારો, ભગવાન કપિલ, સ્વયંભુ મનુ, પ્રહલાદ મહારાજ, જનક મહારાજ, ભીષ્મ પિતામહ, બલિ મહારાજ, સુખદેવ ગોસ્વામી.
એ 12 વ્યક્તિ 12 મહાજન છે અને 12 મહાજનો જાણે છે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કેવી રીતે કરવી એ શીખવે છે. તો શિવજી પણ આપણને શીખવે છે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. સમય થઈ ગયો છે પણ થોડે એક નાનો કથા કરીને વિરામ આપીશ. તો વિચારો, શિવજીનો પરિવાર કોણ કોણ? શિવજીના પરિવારમાં કોણ કોણ છે? કોઈ હાથ ઊંચા કરીને, ખાલી બધા નહીં બોલતા, જેને કહેશે એ ખાલી હાથ ઊંચીને ખબર હોય કહેજો મને. શિવજીના પરિવારમાં કોણ કોણ છે? માતાજીમાં કોઈને નથી ખબર, પ્રભુજીમાં એક જ પ્રભુને ખબર છે. કોણ કોણ છે શિવજીના પરિવાર? બોલો. હા, કાર્તિકે, ગણેશ, પછી પાર્વતીજી અને શિવજી પર. વેરી નાઇસ, બહુ સરસ. હવે પોતપોતાના સ્કૂટર પર આપણે આવીએ ને, ઘરે આવીએ તો સ્કૂટર પર આવીએ ને, સ્કૂટર, સાયકલ, મોટર કઈ પણ લઈને આવીએ ને, તો એ લોકોના વાહન શું છે? શિવજીનું વાહન શું છે? કોઈને જેને આવડતું આંગળી ઊંચી કરો ને ભાઈ. કોઈને ખબર નથી? નંદી. વેરી નાઇસ. પાર્વતીજી દુર્ગાનું વાહન? હે? શેર, વાઘ. કાર્તિકેયનું વાહન? મોર. શિવજીના ગળામાં શું છે? સાપ. ગણેશનું વાહન? ઉંદર. જ્યારે બધા પાર્કિંગમાં પાર્ક કરે તો શું થાય? વાઘ કેવું નંદીને ખાઉં, સાપ કેવું ઉંદરને ખાઉં, મોર કેવું સાપને ખાઉં, તો કેટલી ધમાચકડી થાય ઘરમાં? તમારા ઘરમાં મૂકો એક ગાડીને, બીજો ભાઈ આવીને કહે તો હું નહીં મૂકવા દઉં તો થાય કે નહીં? છતાં પણ શિવજી શું કરે? ભગવાન કૃષ્ણની આરાધના કરે, ભગવાન શંકરનું ધ્યાન કરે. ભગવાન શિવ ઘરમાં આટલી બધી ઉથલ પાથલ થાય છે, છતાં પણ શેમાં લાગેલા છે? ભગવાનની સેવામાં. જ્યારે ઘરના દરેક સભ્ય ભગવાનની સેવામાં લાગે ને, ત્યારે ઘર ગોલોક થઈ જાય. ભક્તિવિનોદ ઠાકોર એક ભજનમાં ગાય છે કે જે દિવસે હું ઘરમાં કીર્તન સાંભળું જોઉં છું તે ઘર ગોલોક થઈ જાય છે. તો દરેકે દરેક જણ તમે જુઓ તો પાર્વતીજી ભગવાનના ભક્ત છે, શિવજી ભગવાનના ભક્ત છે, ગણેશ ભગવાનના ભક્ત છે, કાર્તિકેય ભગવાનના ભક્ત છે. તો ઘરમાં કદી કલેહ થતો નથી. તો શીખ શું લેવી જોઈએ? કે આપણે બધાને ભગવાન કૃષ્ણની સેવામાં જોડવા જોઈએ. આ શિવજી શીખવે છે, નહીં કે પછી ઘર જુદું લેવું જોઈએ. શિવજીને ચરિત્ર પરથી બહુ ઘણી બધી શિક્ષાઓ છે. બીજું એક એક્ઝામ્પલ આપો. મોના 10 તો બીજી એક મોટી શિક્ષા છે. તમને બધાને ખબર હશે કે પાર્વતીજી મતલબ પ્રજાપતિ દક્ષ યજ્ઞ કરે છે, શિવજીને આમંત્રણ નથી આપતા. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું કોઈએ? તો જરાક જોરથી બોલો, મને ખબર પડે કે હા ખબર છે આ લોકોને. સાંભળ્યું છે, સાંભળ્યું. શિવજી દક્ષ શું કરે? શિવજીનો અપમાન કરી દે, બહુ મોટું અપમાન કરી દે. ઉપરથી પાર્વતી જીત કરે કે મારે જવું જ છે પિયર. શિવજી શું કરે? જા જવું હોય તો પછી આપણા ઘરે પણ પત્ની જીત કરે પિયર માટે, પછી કહી દો જા ભાઈ, હવે હાઈ પર સમજાવે, નહીં જાય તો કઈ નહીં, જા હવે કઈ નહીં, તું જાણે તો કામ જાણે. એટલે શિવજી મોકલી દે. થયું શું? એને જોયું કે બધાને યજ્ઞનો ભાગ આપે છે પણ મારા પતિને નથી આપતા, મારા પતિનું અપમાન થાય છે. થયું શું? એને એનો શરીર ત્યાગી નાખ્યું. શિવજીના અનુચરો ગયા, એની સાથે ઝઘડો થયો. તમારા હગાવાલા જાય પિયર પછી બૈરીને મનાવા, પછી સામે લડે તો તમે બી સામે લડવા માંડી જાઓ. શિવજી બી ગયા, ભયંકર યુદ્ધ થયું, ગળું કાપી નાખ્યું દક્ષનું.
પછી આવીને પાછા કૈલાસ પર આવીને બેસી ગયા ધ્યાનમાં. આગળ વર્ણન આવે છે કે બ્રહ્માજી અને બધા દેવતાઓ મનાવા જાય છે. કોને? ભગવાન શિવને. તો શિવજી શું કરે છે ખબર છે? એક તો પહેલા તો બહુ મોટું અપમાન થયું. આજે સત્સંગમાં કોઈનો અપમાન થાય તો આપણે શું કહીએ? આજ પછી ઈશ્વરમાં પગ નથી મૂકવાનો, આના સત્સંગમાં જવાનો જ નથી. પછી બધા વૈષ્ણવ જઈને સમજાવતો હોય, ના હું ભલે ગમે તે થઈ જાય, હું આ સત્સંગમાં નહીં જાઉં. પણ શિવજી આપને શીખવે છે કે આટલું બધું થઈ ગયું, એને અપમાન કરવામાં આવ્યું, એનો યજ્ઞમાંથી ભાગ કરી નાખવામાં આવ્યો, એની પત્નીએ શરીર ત્યાગી દેવું પડ્યું, છતાં પણ જયારે બ્રહ્માજી અને દેવતાઓ મનાવા જાય છે ને તો માની જાય અને યજ્ઞનું અધૂરું કાર્ય પૂરું કરે કે ભગવાનની સેવા છે. તો બહુ મોટી શીખ છે. કદાચ સત્સંગમાં કોઈ ભક્તનું અપમાન થઈ જાય તો સત્સંગ નહીં છોડી દેવો જોઈએ. શિવજી શીખવે છે. કોઈ સમજાવે, આપણો સિનિયર સમજાવવા આવે ને, તમને માનીને સત્સંગમાં આવવું જોઈએ. પણ આપણે નહીં, હવે મને આવું કર્યું, આજથી હું બંધ, આ સત્સંગમાં તો નહીં જ જાઉં. 5 કિલોમીટર દૂરના સત્સંગમાં જઈશ પણ આ સત્સંગમાં તો નહીં થાય, મને આવું અપમાન કર્યું, આ મને આમ કહ્યું. પણ શિવજી શીખવે છે. ખોટું છે ખરું છે? તમે જો ભાગવતમ ધ્યાનથી વાંચશો ને તો ખબર પડશે કે શિવજી તરત જ બ્રહ્માજીની વાત માનીને તરત તૈયાર થઈ જાય છે. હું તમને શ્લોક સાથે પ્રમાણ આપું છું. તરત જ, કારણ કે ભગવાન વિષ્ણુના કાર્યમાં લાગેલા યજ્ઞ કરતા હતા. યજ્ઞ મતલબ ભગવાન વિષ્ણુનું કાર્ય. તરત જ શિવજી બકરાનું મુખ આપે છે, બધા બ્રાહ્મણોને સાજા કરે છે. પણ કે છે એમાં બહુ સરસ વર્ણન છે, સમય નથી તો આજે આગળ વધારે ચર્ચા કરતે. તો કહેવાનો મતલબ કે કોઈ વૈષ્ણવથી કઈ ભૂલ થાય ને સત્સંગમાં તો વૈષ્ણવ, બીજા સિનિયર વૈષ્ણવ સમજાવે ને ચાલી આવવું જોઈએ, જૂનો ઝઘડો ભૂલી જવો જોઈએ. શિવજી શીખવે છે આપણને. પકડીને બેસી નહીં રહેવું જોઈએ, નહીં તો અલ્ટિમેટલી આપણી ભક્તિ અટકી જશે, કૃષ્ણનો પ્રચાર તો થશે જ. અને શિવજી એક બીજા ઉદાહરણથી સમજાવે છે આપણને કે વૈષ્ણવ કેવો મહાન હોય છે. રાજા ચિત્રકેતુની કથા આવે છે, કોઈ સાંભળી છે? કારણ કે ઘણા જણ તો ભાગવત વાંચતા જ નથી, એટલે કદાચ ખબર હશે કે નહીં ખબર હશે. તો રાજા ચિત્રકેતુ આકાશમાં ભ્રમણ કરતા કરતા એકવાર શિવ અને પાર્વતીજી જ્યાં સભામાં શિવજી બધાને ભાગવત કહેતા હોય છે. વૈરાગીઓને, કોને? વૈરાગીઓને ભાગવત કથા સંભળાવતા હોય છે, કૃષ્ણની ભક્તિ વિશેનું મહત્વ સમજાવતા હોય છે. પણ સાથે કોને બેસાડેલી હોય છે? પાર્વતીજી. તો રાજા ચિત્રકેતુ જોઈને વિચારે છે કે આ આટલો મહાન વૈષ્ણવ અને આટલા બધા બ્રહ્મચારીના ઉપદેશ આપે છે, બ્રહ્મચારીનો, અને પોતે પત્ની સાથે બેસેલા છે. તો એ હસે છે, પણ શિવજી પ્રસન્ન થાય છે. શિવજી કોઈ જવાબ નથી આપતા, કારણ કે શિવજી જાણતા હોય છે કે ચિત્રકેતુ પણ ભગવાનના મહાન ભક્ત છે. પણ પાર્વતીજી સહન નથી કરતા ને અમે શ્રાપ આપી દે છે. પણ ચિત્રકેતુ રાજા પાર્વતીજીને પ્રદાન કરે છે અને કહે છે કે હું તમારો શ્રાપ સ્વીકાર કરું છું. તો શિવજી હસે છે. शिवजी कहे छे, हे सुंदर पार्वती, तुमने वैष्णव की महानता देखी. शिवजी कहे छे पार्वती, तमने जो आ महान वैष्णवनी महानता शुं छे? भगवान हरि कहे छे, भगवान हरि ना दासानो दास थवुं ए महान पुरुष होय छे. जे भगवान कृष्णनो भक्त छे, जे दासानो दास, गोपी पद कमल दासानो दास, ते भगवाननो महान भक्त छे. और कोई पण संसारिक सुखनी कामना नहीं करतो. आ केटली मोटी शिक्षा आपे छे शिवजी. એટલે વૈષ્ણવની નિંદા વધી કરવી નહીં. કદાચ દેખાય કે વૈષ્ણવ ખોટું કરી રહ્યો છે, પણ આપણે એની નિંદા નહીં કરવી જોઈએ. આપણે તો ચાલુ કરી દઈએ, આ કર્યું, જરાક ટાઈમ મળ્યો એટલે ચાલુ ખૂચુર. પણ વૈષ્ણવ ક્રિયા મુદ્રા, વૈષ્ણવની ક્રિયા મુદ્રા સમજવી બહુ અઘરી છે. એટલે મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે શિવજી આપણને કૃષ્ણની ભક્તિમાં શીખવે છે. ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એના આચરણથી શીખવે છે આપણને. તો આપણે શીખવી જોઈએ, નહીં કે ભાંગ પીને શિવરાત્રી કરવી જોઈએ.
આગળ ઘણું બધું છે, પણ હું આમાં અત્યારે વિરામ આપું છું. અને મારી બધાને વિનંતી છે કે જેની પાસે ભાગવતમ નહીં હોય તે આજે ભાગવતમ લઈ લો, કારણ કે આજે શિવરાત્રી છે. શિવજી વાસ્તવમાં પ્રસન્ન થશે અને શિવજીના આશીર્વાદથી જ આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ કરી શકીશું. ભગવાન ભગવદ્ ગીતામાં 14મા અધ્યાયના 4થા શ્લોકમાં કે છે અહમ બત શું છે સર્વ યોનિષુ કોન્તે કોન્તે ભૂતા સંભવિતા નહીં, હા અહમ બીજ પ્રત પિતા. તો આ અહમ બીજ પ્રત પિતા છે ભગવાન કહે છે, પણ એ કોના દ્વારા બીજ આપે છે ખબર છે? બોલો, શિવજી દ્વારા. શ્રીલ પ્રભુપાદજી એના તાત્પર્યમાં લખે છે કે ભગવાન ડાયરેક્ટ માયા સાથે સંપર્ક નથી કરતા. કે છે આ હિન્દીમાં છે એટલે हिंदी वाचिस भौतिक संसार की सृष्टि शिवजी के माध्यम से करते हैं. भगवान कोना द्वारा करे थे? भौतिक सृष्टि की सृष्टि शिवजी के माध्यम करते हैं और शिवजी विष्णु की ओर से ये कार्य करते हैं. जब भगवान भगवत गीता 14 अध्याय के 4वें श्लोक में भगवत गीता 14.4 में यह कहते हैं कि वे सारे बीजों के पिता है, अहम बीज प्रत पिता, तो वह शिवजी के माध्यम से विष्णु द्वारा संपन्न कार्य को घोटक है. भगवान विष्णु सदैव भौतिक कार्यकलापों से विरक्त रहते हैं. विष्णु ने आ भौतिक कार्य से कोई मतलब नहीं, और जब वे उन्हें भौतिक कार्यकलाप संपन्न करने होते तो वो शिवजी के माध्यम से करते हैं. अतः शिवजी की पूजा विष्णु के स्तर पर की जाती है. जब विष्णु बहिरंगा शक्ति से अछूते रहते हैं तो भी वे विष्णु ही होते हैं, किंतु जब उनके संपर्क में रहते हैं तो वो शिवजी के रूप में प्रकट होते हैं. એટલા માટે જ આપણે કહીએ ને ક્ષીરમ યથા દધિ વિકાર વિશેષ યોગાત સંજાયતે નહિ તત પૃથગસ્તિ હેતો यह सम्भुता अपि तथा समुपेत्य कार्यात् गोविंदमादि पुरुषां तमाम भजामि. શું કહે છે? ક્ષીરમ યથા દધિ વિકાર વિશેષ યોગાત. ક્ષીર મતલબ दूध. दूधમાં એક વિશેષ વિકાર ઉત્પન્ન થાય, એનું રૂપાંતર શેમાં થાય? દહીંમાં થાય. દૂધનું રૂપાંતર દહીં છે, પણ દહીં એ દૂધ નથી. એટલે જ્યારે ભગવાને સૃષ્ટિનું સર્જન ને વિનાશ કરવો હોય ત્યારે એ શિવજીનું રૂપ ધારણ કરે છે, પણ શિવજી ભગવાન વિષ્ણુ નથી. અચિંત્ય ભેદાભેદ તત્વ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય શિવજી વિશે તો પૂછી શકે છે, અને મારી નમ્ર વિનંતી છે કે આ ભક્તોને બધાને ભાગવતમ આપો. પૈસા ઇન્સ્ટોલમેન્ટ